રામાયણમાં લખ્યું છે. કાગડા એને કહેવાય બીજાનું સુખ જોઈને દુઃખી થાય એનું નામ કાગડા. બીજાનું સુખ જોઈને તમને ઈર્ષા થાય, બીજાનું સારું જોઈને આપણને જ્યારે અંદરથી કંઈક થાય ત્યારે સમજવાનું કે આપણે ઇન્દ્રના દીકરાનું ફેરવેલું નામ છે આ. કોઈનું સુખ જોઈને રાજી થજો ભગવાનની કથા સાંભળ્યા પછી. એટલે નીચે ઉતરે છે ને પછી મા જાનકીના ચરણમાં ચાંચ મારે લોહી નીકળ્યું, અને જ્યાં લોહી નીકળતું જોયું ભગવાનને થયું ઓ મેરી બિલ્લી મુझसे મ્યાઉ, અને સળીનું બાણ છોડ્યું, ત્રિભુવનમાં ગયો. કોણ રોકે એને? પોતાની બાપ પાસે ગયો, બાપે લાકડી લઈને બહાર કાઢ્યો કે મારો દીકરો આવો હોય. રામનો તો વિરોધ કર્યો છે, બધી જગ્યાએ ગયો, ત્રિભુવનમાં ફર્યો, કોઈ રોક્યો. રામને વેરીને કોણ રોકી શકે? પણ પછી છેલ્લે નારદ દેખી બિકલ જયંતા, પછી નારદજી જ્યાં જોઈ ગયા અને પછી સંતને દયા આવી. મારે તમને એ કહેવું છે આ લીલા ઉપરથી કે આપણે શું કરીએ છીએ, ગુના બીજી જગ્યાએ કરીએ છીએ, માફી માગવા ચતુર્ભુજ પાસે દસ્યુ નાખીને કંઈક મને માફ કરી દે છે. એક વસ્તુ ધ્યાન રાખજો, આજે જન્માષ્ટમીના દિવસે તમારી વાણી દ્વારા, તમારા વિચાર દ્વારા, તમારા વર્તન દ્વારા કોઈના દિલને ઠેસ પહોંચી હોય એવું તમને જ્યારે મહેસૂસ થાય ત્યારે તમે એની પાસે જઈને માફી માગશો તો માફી મળશે. બાકી વ્યવસ્થા નથી કે લાલદાસ બાપુને પગે લાગ્યા એટલે આપણું સારું થઈ જાય, ચતુર્ભુજ દાદાને પગે લાગ્યા એટલે સારું. નહીં, બિલકુલ નહીં. જેનો તમે ગુનો કર્યો છે એની જ માફી માગો તો તમારા હૃદયરૂપી કમળમાં ભગવાન વાસુદેવ પધારશે. ભગવાને જોયું કે આ ધોળી દાઢી થઈ ગઈ છે ને ડોહાને સારું હૂતતું નથી, બ્રહ્માજીની દાઢી ધોળી છે ને, આને આ શું સૂજ્યું? પછી તો વાછરડાનું અપહરણ કરે છે. ભગવાને એવા ને એવા વાછરડા પાછા તરત ઉત્પન્ન કર્યા. બ્રહ્માજીનું અભિમાન ઉતરી જાય છે. પછી આવે છે લીલાધારી પરમાત્મા ભક્તોના મનનું રંજન કરવા માટે કેટલું કેટલું કરે છે. કેવી કેવી ગુલામી કરી છે એક ભક્ત માટે. આવો થોડી વાર આપણે મહાભારતમાં જઈએ. કેવું કર્યું છે મારા હરિએ? યુદ્ધની તૈયારી, યુદ્ધને રોકવા માટેના પૂરા પ્રયાસ કર્યા કે આ નહીં કરાય. ધૃતરાષ્ટ્રને પગે લાગે છે કે તમે રાવા દો, 5 પાંડવો છે એના પિતાની હાજરી નથી, એને આપી દો થોડું. પણ આપે. યાદ રાખજો, હજી બધા ડરે છે ઘરમાં મહાભારત રાખતા, પણ જેના ઘરમાં મહાભારત નથી, મહાભારત વાંચ્યું નથી, મહાભારતને સમજ્યા નથી, એના ઘરમાં કજ્જા કંકાસ હોય છે. શાસ્ત્રને સમજો. અત્યારે તો સિઝન ચાલી રહી છે જુગાર રમવાની. કેટલા જુગારીઓને છાપામાં રોજ પકડે છે. પકડે એ તો 2% નથી પકડાતા, 98% રમતા હોય, ખાલી 2% એને દેખાડવું પડે એટલે કરે ક્યાંકથી. હું મારા દેશના, હવે તો આખી દુનિયામાં કથા જઈ રહી છે ત્યારે હાથ જોડીને વિનંતી કરું સાધુ તરીકે, આ બંધ કરો થોડું. ભગવાને તમને આપ્યું હોય તો એવા ગરીબ માણસોને જઈને આપો ને. જેના ઘરમાં રોટલી નથી એના ઘરમાં અનાજ નાખી દો. અને પછી 7મ 8મને આ તહેવારને હું એને ગોતું છું કોને આ તહેવાર બગાડ્યો છે. 7મ 8મ એટલે જુગારીઓની સિઝન. પણ તમે પૂછો એ લોકોને, 2% બાદ કરો તો કે સુખી થયા છો? કારણ કે જે માર્ગેથી આવે એના કરતાં એનો બીજો ડેલો પોળો હોય છે, એ જ માર્ગેથી જશે. અષ્ટમીનો દિવસ છે એટલે વિનંતી કરું છું. પહેલાં તો ભાઈઓ જ રમતા હતા, હવે બહેનોએ ઉપાડા લીધા છે. એ કંઈ ઓછા નથી, આ તો અહીંયા મારી સામે ડાયા ડમરા થઈને બેઠા છે. બાકી તો એ પણ મારા દેશની આર્ય નારી, મારા દેશની સ્ત્રી, જેને તમારે ભગવાનને અવતાર દેવાનો છે, એવા તમારા પવિત્ર ખોળા જ્યારે રાખવાના છે ત્યારે હું મારા દેશની દીકરીઓને વિનંતી કરું છું, તમે શું કામ, શું નહીં ગમે જાજુ ખાઈ લેજો. આજ તો ખાવાનું નથી એટલે વાંધો નહીં, નથી તો સૂકી ભાજી અમે આપશું તમને. પણ થોડુંક સોચજો, તમારું સંતાન સારું નહીં થાય પછી એને ભોગવવું તમારે બધાને પડશે. આ ભગવાનની કથા અહીંયા આવી છે ત્યારે મહાભારતમાં જુઠ્ઠું રમાય છે અને પછી કર્ણ કંઈક
અપશબ્દ બોલે છે દુર્યોધનના, અને પછી દ્રૌપદીને મૂકવામાં આવે છે અંદર. દ્રૌપદીનો વાંક એટલો કે પહેલા દુર્યોધન એકવાર આવતો હતો અને પડી ગયો, તો ભાભી તરીકે, ભાભી એટલે માનું સ્વરૂપ છે, ઊભો કરીને એને હાથ ફેરવ્યો હોત કે પહેલા વાગ્યું તો નથી ને તમને, એના બદલે કંઈક બોલ્યા, એવું કોચું બોલ્યા કંઈક, અંધસ્ય પુત્ર અંધાહા. અને ઓલાએ નક્કી કર્યું કે હવે તને ભર સભામાં તારા ચીર હરણ ન કરું તો દુર્યોધન નહીં. મહાભારત આપણી વાણીમાંથી થાય છે, યાદ રાખો. તમારું વાણી, તમારું વર્તન અને તમારો વિચાર જ્યારે અપવિત્ર બને છે ત્યારે એમાંથી મહાભારત ઊભું થાય છે. મહાભારતથી જો બચવું હોય તો વાણીને પવિત્ર રાખો. જ્યાં જ્યાં વાણીનો અવિવેક થયો છે, મામકા પાંડુ પુત્રાહા, વાણીનો અવિવેક. સંજય મારા અને પાંડુના પુત્રો શું કરી, આ તારા મારાનો ભેદ ઉભો થયો. ભેદ ઉભો થાય તો મહાભારત થાય. તમારા ઘરમાં પણ આવું હોય, દેરાણા જેઠાણા ભેગા રહેતા હોય અને પછી એકબીજાની વસ્તુ જુદી તારવતા જુદી વિચાર આવે ને કે આ તો આની છે ને, આ મારી છે ને, આની છે ને, સમજવાનું કે હવે તિરાડો વધવાની તમારા ઘરમાં. જેને પોતાના ઘરને સક્ષમ રાખવું છે, જેને પોતાના ઘરને એક સૂત્રથી બાંધવું છે, અને મહાભારત વાંચવું જોઈએ. આપણે આભાર માનીએ ચોપરા સાહેબનો કે એને સિરિયલ મહાભારતની બનાવી, જે ઉપકાર કર્યો છે જગતમાં. અને ટીવીમાં નાના હતા ત્યારે જોતા હતા આપણે બધા. ટીવી હોય નહીં, આખી શેરીમાં એક જણ સુખી ઘર હોય એને ત્યાં હોય. મને ખબર છે કે અહીંયા મોટા બાપુ પાસે ટીવી આવેલું, અને ત્યારે તો હું ભણતો હતો એટલે ક્યારેક આવું તો બાપુ ખાલી અડધી કલાકના પૂરતા જ બેસવા દે, અને જેવું પૂરું થાય હાલો હાલો ઉપડો, બધા ઉપડો. બધાના ઘરે આવું હતું. બહુ ઓછા ટીવી હતા. અને પછી ઓલું ચક્કર ફરે, અને પછી જે ઋષિઓના શબ્દો નીકળે છે, શ્રી મહાભારત કથા. મહાભારત કથા, મહાભારત કથા. ये कथा है पुरुषार्थ की, सार्थ की परमार्थ की. सारथी जिसके भय श्री कृष्ण भारत पाजती. शब्द दिघोषित हुआ, शब्द साठ सर्वदा. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां. धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. ये भारत की ये कहानी सदियों से है पुरानी. जय हो. भारत की ये कहानी सदियों से पुरानी. ये ज्ञान की ये गंगा ऋषियों की अमर
आरती है, वीरों की आरती है। जय हो। ये पुरानी भारत की ये कहानी है, नित नई ये पुरानी भारत की ये कहानी। महाभारत वचन दिया सोचा नहीं, होगा क्या परिणाम। सोच समझ कर कीजिए जीवन में हर काम। आश कहे रही श्वास से, धीरज धरना सीख। मांगे मिले ना मोती, मांगे मिले ना भी। सीख हम बीते युगों से, करे युग का करे साथ। सीख हम आओ, आगળ આવી જાઓ. युगों से, આગળ આવી જાઓ. करे युग का करे स्वागत, करे स्वागत, करे स्वागत, करे स्वागत। કેવી મજા આવી. આ આપણા દેશની પરંપરા. મહાભારત મહાભારત છે. એક શબ્દ ઉપરથી આખું. અને એ વખતે જ્યારે જોતા હતા ત્યારે હું આપને વિનંતી કરું છું, જેને પોતાના જીવનમાં પોતાના પરિવારમાં કંઈક તરક્કી કરવી છે એવા લોકોએ ભગવાનની કથાનો આશ્રય કરવો પડશે. ભગવાન પોતાના ભક્તોને આનંદ આપવા માટે કેટલી કેટલી લીલા કરે છે, કેટલું કેટલું એને સહન કરવું પડે છે, કેવલ અને કેવલ આપણા આનંદ માટે. સોચો, ભગવાન પોતાના ભક્તોને આનંદ આપી રહ્યા. ભક્તોના 5 પ્રકાર ભાગવતમાં બતાવ્યા છે. થોડા થોડા બહેનો આગળ આવો. હવે તો હવે આમાં ક્યાં, અહીંયા ઉપર બેવાળું થાય એવું છે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, 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 શ્રીમન નારાયણ કૃષ્ણ કનૈયા કી. હવે જેને જ્યાં જગ્યા મળે ત્યાં શાંતિથી બેસી જજો. અને મંદિરના હોલમાં જગ્યા મળે તો ત્યાં થોડા બેસજો તોય વાંધો નથી. અહીંયા આગળ પણ થોડી જગ્યા છે એટલે બધાને છૂટી છે. પણ હવે ભગવાનની રસમય કથાનો આપણે આસ્વાદ માણીએ. ભક્તિમાં 5 ભાવ માન્ય છે. બહેનોને વિનંતી કે એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર મૌનથી બધી વ્યવસ્થા કરો. એક છે વાત્સલ્ય.
ભક્તિના જે 5 પ્રકાર મારે આપને સમજાવવા છે. વાત્સલ્ય આપણે જો કરી શકીએ તો પહેલો પ્રકાર ભક્તિનો. તમે ભક્તિ કરતા હોય પણ જો વાત્સલ્ય નહીં હોય, ભક્તિ કરતા હોય પણ બીજાની સાથે વેર તમે રાખતા હશો તો એનું ફળ નહીં મળે. માળા તમે કરવા બેસો, ચોક્કસ કરો માળા, પણ માળા કરતાં કરતાં તમારા વિચારો બીજાનું ખંડન કરવાના અંદરથી ચાલતા હશે તો માળાનું ફળ તમને મળશે નહીં. કારણ કે અંદરથી ઉદ્વેગવાળું મન છે. અહીંયા ગોપીઓનું મન કેવું છે? દગ્ધ હૃદય ગોપી છે. ભગવાનના વિયોગમાં દગ્ધ થયેલું મન, અને એટલે જે ઊંડાણથી હૃદયથી બોલે છે એટલે એનો એક એક શબ્દ ભગવાન સુધી પહોંચે છે. આપણી પ્રાર્થના કેમ ન પહોંચે? દરણું દળતા દળતા ગંગા સત્યને પાનબાઈ જે કંઈ શબ્દ બોલે, જે કંઈ નીકળે અંદરથી એ વેદ બની જાય. વેદ ભણનારા એમાંથી વિચાર કરે કે આ શું છે બધું. આપણે સોચીએ, આપણા શાસ્ત્રોને, આપણા પુરાણોને, આપણા સાધુ સંતોને પૂછીએ કેટલું વાત્સલ્ય ભર્યું હશે. ભક્તનું પહેલું લક્ષણ છે કોઈની સાથે બગાડે નહીં. આ પહેલું લક્ષણ ભક્તનું. બધાને પ્રેમ કરે, પ્રાણી માત્રને પ્રેમ કરે, એનો કોઈ દુશ્મન ન હોય. ના કહું છે દોસ્તી, ના કિસી સે વેર. કોની સાથે વેર રાખો? તમારું કોઈ ઈરાદાપૂર્વક ખરાબ કરે, ખંડન કરે, એના માટે પણ જ્યારે તમને પ્રેમ ઉત્પન્ન થાય કે ભગવાન એની રક્ષા કરજો, ત્યારે સમજવાનું કે હવે ભક્તિનું પહેલું લક્ષણ. 4 બાકી, પહેલું લક્ષણ આવ્યું. આપણે કરી શકશું? નહીં થાય. આ જન્માષ્ટમીનો દિવસ છે ને જ્યારે લાલો આવી રહ્યો છે, આપણા હૃદયમાં ભગવાનને જો પધરાવા હોય તો આજની કથાને આપણે થોડીક વિચારપૂર્વક એનું દર્શન કરવું છે. બીજું છે સખ્ય ભાવ. ભક્તિનું બીજું લક્ષણ સખ્ય, દોસ્તી. અધરમ મધુરમ મધુરાધિપતય રખિલમ મધુરમ. આખું જગત મધુર છે. મારા કનૈયા, મારા લાલાએ બધું બનાવ્યું છે. એટલે જગતગુરુ ભગવાન નિંબાર્કાચાર્ય વેદાંત કામધેનુ 10 શ્લોકીમાં કહે છે જ્ઞાન સ્વરૂપમ ચ હરેર ધીનમ શરીર સંયોગ વિયોગ યોગ્યમ. સંયોગ અને વિયોગ યોગ્ય છે, નિંબાર્ક ભગવાન કહે છે. બરાબર છે. એ સૃષ્ટિનો મારા પરમાત્માનો બાંધેલો ક્રમ છે. આપણે એમાં કોણ? મારી પાસે ઘણા લોકો, મને અનુભવ થાય છે કે જ્યારે કોઈ ઘરે ક્યારેક બેસણામાં જઈએ, કોઈને ત્યાં અઘટિત ઘટના ઘટીને હું જાઉં ત્યારે આખું ઘર ભાંગી ગયું હોય. બાપુ બસ હવે કંઈ ખલાસ, ભગવાન જેવું કંઈ છે જ નહીં. અમારા ઘરમાં આવું કેમ થયું? અમારા ઘરમાં નાનું મૃત્યુ કેમ થયું? અમારા ઘરમાં આમ દુઃખ કેમ આવ્યું? અમે તો આટલું સાધુ સંતોની સેવા કરીએ, મંદિરે જઈએ, ફલાણું કરીએ, હમણાં અમારી ઉપર દુઃખ કેમ? પણ ધ્યાન રાખજો, આ જગતમાં કસોટી જેટલા પ્રકારના ધાતુ છે દુનિયામાં, એક સોનાની જ કસોટી થાય, બીજા કોઈની કસોટી. એમાં ટચ કરવાનું હવે આવ્યું મશીન. પહેલાં આપણે ત્યાં શાલિગ્રામ પેલો કાળો એક પથ્થર આવતો હતો અને એમાંથી આ બધું જોતું હતું. અહીંયા કોઈ ઘરે મેં જોયેલું આ બધું નજરે. આજ મને યાદ આવે છે બધાને જોયા એટલે કે મોટા બાપુ બેઠા હોય ને પછી પાનાચંદ કાકા મનસુખ બધા આવે એટલે બાપુ એમ કહે કે આ જો તો ફલાણા ભાઈ દઈ ગયા છે. એટલે એ તરત પહેલાં તો હતું નહીં આવા સાધનો વૈજ્ઞાનિકો, એટલે એના પર ઘસીને પછી આમ જોવે, લાઇટમાં રાખે, આટલું આમાં સાચું છે ને આટલું ખોટું છે. આ ભાગવતની કથા છે ને, મૃદ ભક્ષણ લીલા ભગવાનની, એ તમારું મારું ટચ નીકળે છે કે આ કેટલા ખાનદાન છે, આ કેટલા કુળવાન છે, આમાં કેટલી અમીરતા છે, આમાં કેટલી દુષ્ટતા છે, આમાં કેટલી ઘૃષ્ટતા છે. આ બધું જ જોવા માટે બાળ લીલાના દર્શન આપણે કરવા છે. આપણા એક્સરે પડે છે, યાદ રાખો. ભાગવત કથા એ તમારો એક્સરે છે, પણ એક્સરે કોઈને ગમતો નથી. આપણે ફોટા પડાય મોબાઈલમાં, એ બધા સોનાની ફ્રેમમાં તમારા ઘરે રાખો છો, પણ તમારો પગ ભાંગ્યો ને જ્યારે એ એક્સરે કોઈ રાખ્યો ઘરમાં કે આ મેં ભાંગ્યો હતો ને ત્યારે જોવા અમારા ગોઠણના ફોટા કોઈ રાખે? કારણ કે વાસ્તવિકતા છે આપણને ગમતી નથી. જ્યારે અહીંયા મારો નાથ હરિ હૈયામાં જો વસાવો હશે તો એને સખ્ય ભાવથી રહેવું પડશે. આખું જગત મારું મિત્ર બની જાય. પછી છે શૃંગાર. ઠાકોરજીને શૃંગાર કરે. આપણી એક પરંપરા છે, જામનગરની અંદર કૃષ્ણમણી મંદિર છે, કોઈ જોયું હોય તો. ત્યાં ભગવાનની મૂર્તિ નથી. માને છે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બોલો, માળા શિખા સૂત્ર બધું આપણું છે, પણ મૂર્તિની ત્યાં પૂજા નથી થતી. ત્યાં ભગવાનના વાઘાની પૂજા થાય છે.
કેવલ ભગવાનની પાઘ હોય, એનો મુગટ હોય, એની મુરલી, એની જ પૂજા થાય છે. વૃંદાવનમાં તો આપણને પરિક્રમા માર્ગમાં પણ કેટલા એવા મંદિરોના દર્શન થાય આપણને, ત્યાં ઠાકોરજી ન હોય, એના વસ્ત્રની પૂજા થાય. આપણે પેલું લાલાને નવડાયો ત્યારે ગાયું હતું 2 દિવસ પહેલા કે જમના જળમાં કેસર ગોળી સ્નાન કરું શામળા. એ શું હતું? આ શૃંગારની ભાવના અંદરથી. અને પછી ત્રીજું છે દાસ્ય ભાવ. જેને હરિને ભજવા છે એને દાસ થઈને રહેવું પડશે. જેટલી નિર્માનિતા તમારામાં આવશે, જેટલા નમશો. આંબાનું વૃક્ષ જેને જોયું અને ખબર છે આંબો જ્યારે પાકે ત્યારે ઓટોમેટિક એની ડાળ નીચી નમે છે, એમ તમારામાં સુખ સમૃદ્ધિ આવે, ભગવાન તમને થોડુંક આપે ને ત્યારે નમતા શીખી જજો. અક્કડ નહીં રહેતા. તાળના ઝાડની જેમ જેટલા જેટલા અક્કડ રહ્યા રાવણ, અક્કડ રહ્યો કંસ, અક્કડ રહ્યો બાણાસુર. શું થયું એનું? અકાળે એને ભાંગવાનો સમય આવ્યો. સુખ મળે ત્યારે તમારા સ્વભાવમાં દાસ્ય ભાવ આવે. થોડોક પૈસો થઈ જાય, થોડુંક નામ થઈ જાય એટલે પછી એને અહંકાર આવ્યા વગર રહેતો નથી. કોને? જેને સ્વપ્નમાં સત્સંગ નથી કર્યો એવા લોકોને. જેના ઉપર ગુરુની કૃપા હોય એને એનો વાળ વાંકો ન થાય કોઈ દી. આટલું જો આપણે સમજી જઈએ. રામ કૃપાએ ને રોજ દિવાળી, રંગના ટાણા રે. રામ કૃપાએ ને રોજ દિવાળી, રંગના ટાણા રે. કામ કરે એની કોઠે કદી ફૂટે દાણા રે. મોજ મારે મોજ મારે મોજ મારે રે. કોણ મોજમાં રહી શકે? ભક્તનું પહેલું લક્ષણ. આનંદમાં કોણ રે? ભક્ત જ રે. નરસિંહ મહેતાને કોઈ એમ કહે છે કે તમારા દીકરાના ઘરે દીકરાનો જન્મ થયો, જય શ્રી ગોપાલ, રામ રામ, આનંદ કરે, ભજન ગાય. અને એ જ પછી 1 કલાક પછી બીજો એક માણસ આવે, તમારા પત્નીનું મૃત્યુ થયું, ભલું થયું ને ભાગી જંજાળ, હવે સુખે બચશું શ્રી ગોપાલ. આનું નામ છે ભક્ત. એ ક્યારે આવે? આ 5 લક્ષણો ભાગવતમાં બતાવ્યા છે. એ લક્ષણ જ્યારે આપણામાં આવશે પછી એને લાભ અને નુકસાન, હાનિ, લાભનું કંઈ પડી જ ન હોય. માન અને અપમાનની પણ એને કંઈ પડી ન હોય. આપણું કોઈ અપમાન કરે ત્યાં તો આપણો મગજ જતો રહે છે. અરે મારો પિતો જતો રહ્યો. પિતો જનારને અમૃત રસના ઘૂંટડા નહીં મળે. જેને અમૃત રસ પીવો છે એવા લોકોએ સાવધાન થઈને જીવન જીવવું પડશે. અને એક અમૃત રસ પાસે તમને દેશના સાધુ સંતો તન મનના તાપ મિટાવે, સાધુ શરણે જો આવે. અને પછી અમૃત રસના ઘૂંટડા પાય છે. દાસ્ય ભાવ. તમને જ્યારે કોઈ સેવાનો લાભ મળે ને ત્યારે ભગવાનને થેન્ક યુ કહેજો કે મને આ સેવાનો લાભ મળ્યો. ભલે સાવરણી લઈને વાળવાનો લાભ મળે, કોઈને પ્રસાદી વેચવાનો લાભ મળે, કોઈ પ્રસાદ લાવવાનો લાભ મળે, તમને સેવા જેને કરવી છે એવા લોકોએ દાસ્ય ભાવ લાવવો પડશે. નહીં લાવે તો અહંકાર આવ્યા વગર રહેશે નહીં. યાદ રાખજો. અને અહંકાર જ્યારે આવશે ત્યારે બધી જ સેવાનું ફળ તમારું નિષ્ફળ થઈ જશે. પછી તમે માણી નહીં શકો. ભગવાનની કથા કેટલું મોટું માર્ગદર્શન આપે છે. દાસ્ય ભાવ આવી જાય. સેવા જે લોકો કરતા હોય ને, મેં જોયું છે, હું સતત ફરું છું આખા જગતમાં એટલે મને ખબર છે. કોઈ મંદિરમાં હોય, કોઈ ટ્રસ્ટીમાં હોય, કોઈ સેવકમાં સેવા કરતા હોય, એ સેવક જ્યારે એનું પછી આ સન્માનની પ્રક્રિયા આવે અને પછી જ્યારે એનું નામ ન બોલાય કે એની સેવા તમે ન કરો, એનું બરાબર એનું સન્માન, એટલે મગજ જાય. મરી ગયા રાત દિવસને અમને જ ભૂલી ગયા. કારણ કે તમે સેવા કરવા માટે નહોતા આવ્યા, સેવાના બાને સન્માનનો સોદો કરવા માટે આવ્યા હતા. એને આ રસ નહીં મળે. આ રસને જાણે છે સુખદેવ જોગી, અને કંઈક જાણે છે પેલો નરસૈયો ભો. આ જેને જેને આ રસ પીધો છે, ભગવાનની કથા આપણા જીવનમાં એક એવો પડાવ લાવી દેશે
સેવા જેને કરવી છે એને બહુ નિર્માની થઈને રહેવું, તો તમે સેવા કરી શકશો. જમણા હાથે લઈ લો અને ડાબા હાથે આપી દો, કોઈને ખબર ન પડે. યાદ રાખો, ત્યારે તમારી સેવાનું ફળ તમને પ્રાપ્ત થશે. ખબર ન પડે એ રીતે સેવા કરો. સેવાની જાહેરાત ન હોય, આપણી ફરજ માનો. એક કાગળ હું દર વખતે વાંચું છું, આજે મારે તમારી પાસે વાંચવો છે. એક નાનો એવો ગરીબ દીકરો ભગવાનને કાગળ લખે છે. આ એટલા માટે વાંચું છું, લીમડીના શ્રોતાને કદાચ ખબર છે, પણ હવે તો આખી દુનિયામાં કથા જાય છે, એટલે આપને વાંચવું છે. મારી પાસે આવ્યો છે. એક ગરીબ વિદ્યાર્થી, બહુ ધ્યાન રાખજો, ધ્યાનથી સાંભળજો. એક ગરીબ વિદ્યાર્થી ભગવાનને પત્ર લખે છે. પ્રતિશ્રી ભગવાન ભાઈ, આપણે કવર લખીએ તો ઉપર પેલા સરનામું તો લખવું પડે ને, એટલે સરનામું લખ્યું છે. પ્રતિશ્રી ભગવાનભાઈ ઈશ્વરભાઈ, એનું નામ, પપ્પાનું નામ ભગવાનભાઈ, પછી ઈશ્વરભાઈ, અટક કઈ પરમાત્મા. પ્રતિશ્રી ભગવાનભાઈ ઈશ્વરભાઈ પરમાત્મા. એડ્રેસ શંખ ચક્ર ગદાવાળા. ક્યાં છે? સ્વર્ગલોક નરકની સામે વાદળાની વચ્ચે. હવે ક્યાં ગોતવા એને કહો, જાઓ ગોતવા તમે, સમજો બરાબર. પ્રિય મિત્ર ભગવાન, જય ભારત સાથ જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિર સામે તૂટેલી સરકારની શાળામાં ધોરણ 7માં ભણું છું. દીકરો લખે છે, આંખમાં આંસુ સાથે લખે છે. મારા પિતા મજૂરી કરે છે, દાણાપીઠમાં જઈને મજૂરી કરે છે. મારી મા પારકા ઘરના કામ કરે છે. હું શા માટે ભણું છું મારા માતા પિતાને ખબર નથી. યાદ રાખો, દીકરો કેવું કહે છે. આ ધર્મ જગતને પણ સાંભળવા જેવું છે. ધર્મ જગતના ધર્મવેતાઓ, સાધુ સંતો, મહાપુરુષો જેટલા જેને પોતાને ગુરુ તરીકે આખા જગતમાં પૂજાવે છે, એને પણ આ પત્ર એટલો જ અસર કરે છે જેટલો ઉદ્યોગપતિઓને કરે છે, જેટલો રૂપિયાવાળાને કરે છે. સંપન્ન માણસો જે પોતાને સંપન્ન માને એને બધાને આર પાર લાગી જાય એવો પત્ર છે. મારા પિતા મને શું કામ ભણાવે એને ખબર નથી. બસ મને નિશાળે 5 કલાક ધકેલી દે, કારણ કે શિષ્યવૃત્તિના પૈસા મળે અને મધ્યાહન ભોજનમાં મારું 1 દિવસનું ભોજન 1 ટંકનું મારી માને કરવું ન પડે, એટલે મને સ્કૂલે મોકલે છે. મને બીજું કોઈ કારણ નથી. ભગવાનજી, મારે તમને થોડા સવાલ પૂછવા છે, એટલે પત્ર તમને લખ્યો છે. મારા સાહેબે કહ્યું હતું કે તું સાચી વાત જરૂર સાંભળે છે. પ્રાર્થના ભગવાનની થાય ને, દરેક સ્કૂલમાં પ્રાર્થના થાય પહેલા ભગવાનની, અને માસ્તરો ભગવાનની ઓળખાણ આપતા હતા. હવે આખી શિક્ષણ પદ્ધતિ ફરી ગઈ. મારે આમાં પૂછવું છે, કોઈને ઊંચી આંગળી નથી કરાવી. તમારો દીકરો કે દીકરી કોલેજ કે સ્કૂલે જાય ત્યારે કોણ પોતાના મા બાપને પગે લાગીને નીકળે છે? 1% ન નીકળે, એક ઊંચી આંગળી ન થાય. અને કોણ દીકરો કે દીકરી કોલેજ કે સ્કૂલ જઈ અને પોતાના ક્લાસ ટીચરમાં જેવો ક્લાસ ખુલે પોતાના ટીચરને પગે લાગીને પછી ભણવા બેસે? કારણ કે ટીચરોએ પોતાના ધંધાને વ્યવસાય બનાવ્યો અને બાપે એને સ્વાર્થ માટે મોકલ્યા. એટલે બેનની વચ્ચેથી જે સત્યનું જે સંમિલન થવું જોઈએ નહીં થયું, અને મા બાપ એના કામમાં રહ્યા, એને ક્યારે સમજાયું નહીં. હું વિનંતી કરું છું, એટલે હંમેશા કહ્યા કરું છું, ભગવાનનું બાળપણ 11 વર્ષ ને 52 દિવસનું, 11 વર્ષ ને 52 દિવસની ઉંમર બાળકને હોય ત્યારે તમે જેટલું શીખવાડશો એને આખા 100 વર્ષનો થશે ત્યાં સુધી કામ લાગશે. પણ આ મુખ્ય 11 વર્ષ જતા રહ્યા પછી આમાં કાંઈ નહીં થાય. પાકા ઘડે કાંઠા ન ચડે. મારી પાસે ઘણા યુવાન ભાઈ બહેનો પતિ પત્ની આવે કે બાપુ અમને દીકરો પગે લાગે શરમ લાગે છે. કેમ? અમે કોઈ દી અમારા મા બાપ નથી લાગ્યા એટલે અમને શરમ લાગે. સાચી વાત છે, નથી લાગ્યા, તમે સ્વીકાર કરી લીધું, કાંઈ વાંધો નહીં. પણ કાલથી તમે શરૂ કરી દો. મા બાપ ન હોય તો ફોટાને પગે લાગો. તમારું જોઈને તમારો દીકરો કરશે. સંતાનથી સેવા ચાહો તો સંતાન થઈને સેવા કરો.
મારો દીકરો મોટો થાય ને મારી સેવા કરે, પણ ક્યારે તમે તમારા બાપનું કર્યું હશે ત્યારે. અહીંયા સરસ સવાલ પૂછે છે. ભગવાન સાચું સાંભળે છે. પ્રશ્ન 1 બરાબર સાંભળજો બધા, વાતો નહીં કરતા અંદર અંદર જરા પણ. હું રોજ સાંજે તારા મંદિરે આવું છું, સવારે નિયમિત નિશાળે જાઉં છું, પણ હે ભગવાન, તારી મૂર્તિ પર ધવલ ઠંડક આરસ પહાડનું સુંદર મંદિર છે અને મારી નિશાળ ઉપર છાપરું હજી કાચું છે અને એમાંથી ચૂવા થાય છે વરસાદ પડે ત્યારે. રામનું મંદિર ભવ્ય, પણ જે 20x25 ઓરડામાં ભારતનું ભવિષ્ય ઘડાવવાનું છે, ભારતનું ભવિષ્ય ત્યાં તૈયાર થઈ રહ્યું છે, એવી સ્કૂલની ઉપર દેશી નળિયા છે, એમાં ચૂવા થાય. છોકરાઓને આગુ પાછું બેસવું પડે કે એ રીતે આખી વ્યવસ્થા કરવી પડે. દર ચોમાસે પાણી ટપકે છે. હે ભગવાન, આવું શા માટે? આવું કેમ? પ્રશ્ન બીજો, તારી સામે પ્રભુ રોજ 32 ભાતના પકવાન પીરસાય છે, પણ તું તો જરા પણ એમાંથી ખાતો નથી. આ મંદિરોમાં 56 ભોગ જે ધરાય છે ને, એ શું કામ ધરાય છે 56 ભોગ? યાદ રાખજો બરાબર. 56 ભોગ ભગવાન કૃષ્ણએ પહેલી વાર ગોકુળમાં ભગવાનને ધરાવવા માટે લીલા કરી, ગોવર્ધન નારાયણને ધરાવ્યો. પછી શું કર્યું? ભાગવત વાંચો બરાબર. પછી એને બધા ગરીબ બાળકો, ગરીબ આદિવાસીઓ જે આસપાસમાં હતા, એને બધાને વહેંચી દીધું. આજે મંદિરોવાળાએ શું કરે છે? દુકાન ખોલી નાખી, ધંધો ખોલી નાખ્યો કે 100 રૂપિયા આપ્યા એને એવડું પડીકું આપવાનું, 200 આપ્યા એને એવું પડીકું આપવાનું. આ ધંધા શરૂ કર્યા, ધર્મના નામે ધંધા. એના સામે લાલ લાઈટ છે. આ ધર્મ જગત સમજી જાય. લોકો તમને બાપુ કહીને, મંદિર માનીને, ટ્રસ્ટ, આમ વિશ્વાસથી લોકો રૂપિયાના ઘા કરતા હોય, એ બેંક બેલેન્સ કરવા માટે નહીં, કોર્ટના કચેરીઓ લડવાના, વકીલોને ફી ચૂકવવા માટે નથી. યાદ રાખો. અને હું તમને બધાને વિનંતી કરું છું, તમે જે જગ્યાએ દાન કરતા હોય, મંદિર કોઈ પણ હોય, મોટા મંદિર હોય તો પહેલો નંબર એનો લેજો. એનું ક્યારેક ઓડિટ કરો કે તમે આ પૈસા જે લીધા એને કઈ જગ્યાએ વાપર્યા, એને પૂછો, એને જવાબ દેવો પડે. કારણ કે ધર્મનું ધન છે કે આટલી આટલી જગ્યાએ વપરાય છે. આ ખુમારી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી પરિસ્થિતિ બગડવાની છે. આપણે ધર્મને સમજી નહીં શકીએ. આજે ધર્મવેતા જ્યારે જન્મવાના છે રાત્રે 12 વાગે, એટલે ધર્મ પુરુષ આવે એના પહેલા આપણે એના રસ્તા બધા સાફ કરવા છે. એટલે મેં આ પત્ર લીધો છે. આપણે કોઈ ફરજ જ નહીં. થોડુંક તો સમજીએ. હવે તો સમજવાનો કાળ આવી. કોરોના કાળમાં કોઈનું કોઈ રૂપિયાની થેલીઓ લઈને ફરતા હતા, ઓક્સિજનનો બાટલો નહોતો મળતો. રૂપિયા કંઈ કામ નહીં લાગે. યાદ રાખજો, કામ એટલું જ લાગશે જ્યારે તમને ભગવાને સંપત્તિ આપી હોય, એ સંપત્તિનો છેવાડાના માણસ સુધી એનો પ્રયોગ કરો, એનો ઉપયોગ કરો. છોકરાએ સવાલ બહુ સરસ કર્યો. તું તો જરાય ખાતો નથી, 56 ભોગ તને ધરાવે છે અને પૂજારી અમને અડવાઈ દેતા નથી, અને હું મધ્યાહન ભોજનની થાળી, એમાં વળી ક્યારેક તો ઈયળો નીકળે છે, મારે ખાવી પડે છે, કારણ કે મારો બાપ ગરીબ છે. મંદિરોએ નહીં સમજવું જોઈએ. આપણાથી તો જેટલું થયું એટલું થયું, કરીએ છીએ આપણાથી થાય એટલું. મેં મોટા બાપુથી લઈને બધાની રજા લઈને નક્કી કર્યું કે આપણે તો કેવડો મોટો અન્નકૂટ, અમે નક્કી જ કર્યું કે અન્નકૂટ ભગવાનને ધરાય એ બધું કિલો વસ્તુ કરીને એની પહેલાં 3 દિવસ પહેલાં બધાને પહોંચાડો. જરૂર એને છે. રૂપિયાવાળા આવે, રૂપિયા આપે છે, એના મનોરથો હોય. આજ પણ અમે એને બહુ પ્રસાદી નથી આપતા. મને ઘણા લોકો સલાહ આપે કે આપણે હવે બોક્સ રાખવા જોઈએ ને આપણે આવું કરો ને બાપુ કંઈક. એ કરે તો 3 દી હાલે ને પછી યોજના પડી ભાંગે, અને હું ઈચ્છું છું પડી જ ભાંગે. હાકર આપો ને બધાને ખાય. મોટા માણસોને જેટલું મોટું પડીકું આપો ને એ બધાને લગભગ ઘરમાં ડાયાબિટીસ હોય, બરાબર? લગભગ એ કોઈ ખાય નહીં. એ ટેબલ ઉપર મૂકે ને ભાઈ કામવાળા કે એને લઈ જાઓ. તો આપણે સીધા જ એને સન્માન સાથે આપી દો ને. વાયા મીડિયા શું કામ કરવું છે? સોચજો. મંદિરનો અર્થ છે એની ઉપર એક ધજા હોય. ધજા છે ને એન્ટેના છે. મંદિર કોઈ પણ ગામમાં તમારા સગાવાલા હોય ને ત્યાં તમે ઉતરો તો વાંધો નહીં, પણ કોઈ ગામમાં કોઈ સગુવાલું ન હોય એટલે આકાશમાં જોવે કે કોઈ મંદિર, અને મંદિરની નીચે જાય એટલે ત્યાં એને રોટલો ને ઓટલો મળી જાય શાંતિથી. ભાઈ આવો, તમે આરામ કરો,
અને જમી લો, ભગવાનનો પ્રસાદ લઈ લો. એને જગ્યાએ મંદિરોમાં પ્રસાદ વેચાય, એની થાળીઓની કિંમત થાય 100 રૂપિયા, 50 રૂપિયા, 200 રૂપિયા. ધૂળ પડી, આ ધુતારાઓથી ભગવાન બચાવે. ધર્મના નામે ધંધા શરૂ કર્યા. મંદિરમાં સમરસતા હોય અને સમાનતા હોય. કોઈ પણ મંદિર એની અંદર ઉચ્ચ નીચનો ભેદભાવ ન હોય, ત્યાં વીઆઈપી ને નોન વીઆઈપીની વ્યવસ્થા ન હોય. બધા સરખા, બધાને એક સમાન પ્રેમ મળે. આપણે બધાએ સાથે મળીને સમજવું પડશે. એટલે આ હું આપની પાસે વાંચી રહ્યો છું. હું મારા ઘરે જાઉં છું, મુઠ્ઠી અનાજ પણ મારી પાસે નથી. હવે સમજો તમે બરાબર. પ્રશ્ન ત્રીજો, મારી નાની બેન છે ને, એના ફાટેલા ફ્રોક ઉપર 3 ઠીગડા માર્યા છે. મારી નાની એવી બેન છે, દીકરી છે નાની, એને ફ્રોક પહેર્યું છે, જબલું પહેર્યું છે, એમાં 3 ઠીગડા છે. થીગડું મારવાનું કાપડ નથી, અને તારા પંચરંગી નવા નવા રેશમી વાઘા. સાચું કહું ભગવાન, હું તારા દર્શન કરવા મંદિરે નથી આવતો, પણ તું જે વાઘા પહેરે છે ને એ જોવા જાઉં છું કે ઓહો હો, આમાંથી એકાદો મને મળી જાય. પણ પૂજારી ને બધા એવા છે, તાળું મારીને રાખે છે, અંદર ગરવા ન દે કોઈને. યાદ રાખજો. એક વસ્તુ કહું આપને, ખાનગીમાં કહું, કાનમાં કોઈને કહેતા નહીં તમે. આ આતંકવાદ, માઓવાદ, ત્રાસવાદ, આ બધા કોને ઉત્પન્ન કર્યા છે? આપણે જ ઉત્પન્ન કર્યા છે. જેને ભગવાને સક્ષમ બનાયા, જેની પાસે પૈસા છે, એ લોકોએ પોતાનું ધન વધારતા ગયા, ધંધો વધારતા ગયા, પણ કોઈ દી કોઈનો ભાગ ન પાડ્યો. એનું આ. અને પછી બુભુક્ષિત કિમ ન કરો તે પાપમ. ભૂખ્યો માણસ 12 વાગે ભૂખ લાગે એટલે એને જમવું જ જોઈએ, પછી નહીં આપો તો જૂટવીને લઈ લેશે. સુખ જ્યારે મળે ત્યારે સુખનો ભાગ પડતા શીખી જાઓ. તો ભગવાનની આ લાલાને જ્યારે આપણે રાત્રે 12 વાગે જન્મ આપવો છે, એ આપણા હૃદય કમળમાં પરમાત્મા આવશે, પણ આના દ્વારા પ્રાણી માત્ર માટે કંઈક કરો. લઈ લેશે લોકો. હમણાં નર્મદા જવાનું થાય છે, નર્મદાની પરિક્રમામાં અમુક જાડીનો જે વિસ્તાર આવે છે, એમાં એમ કહે છે કે તમે જાઓ એટલે બધું લૂંટી લે. પણ એક સંતે મને બહુ સરસ કહ્યું, એક ભરતદાસ બાપુ ત્યાં મારા પ્રેમી સંત છે, ત્યાં એને કીધું બાપુ લૂંટવાની તો વાત પછી, પણ એને તમે જોવો ને ત્યાં તમને જ થાય કે બધું આપી દો આને. આ સ્થિતિમાં છે. હવે થોડું સારું થયું છે, અત્યારે ચોક્કસ વિકાસ દેશનો થયો છે, તો થોડું સારું દેખાય છે. નજરે બધા દ્રશ્યો જોયેલા છે. પહેરવા કપડાં પણ નથી, કેળના પાનથી પોતાના શરીરને ઢાંકે છે, એવી સ્થિતિ છે. અને આપણા ઘરે આરતી ઉતારો, આખું ઘર 40 જોડ કપડાં, એટલા બધા. આ અતિરેક, સંપત્તિનો અતિરેક ક્યારેક ને ક્યારેક તમને પાછા પાડશે, યાદ રાખજો. અતિરેક કોઈ વસ્તુનો સારો નહીં. ગાયનું ઘી, ભેંસનું ઘી ચોક્કસ ખવાય, એમાંથી શક્તિ વધે, પણ રોટલીને ચોપડી કે શીરો કે લાડવા બનાવીને ખવાય તો એને ગ્લાસ ભરીને પીવો તો ખબર પડે. હમણાં લો, કારણ કે પીવો ને ભાઈ, ખબર પડે તરત જ. આ છોકરો બહુ સરસ બોલે છે. પ્રશ્ન ચોથો, તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી. તારો જ્યારે પ્રસંગ આવે ત્યારે 2 મહિનાથી તૈયાર કરેલું એક દેશ પ્રેમનું ગીત 26 જાન્યુઆરી કે 15 ઓગસ્ટે મારે ગાવાનું હોય તો ગામના સરપંચ હોય, બીડી પીતા પીતા આવે, અને 5 જણા બીજા હોય, અને એ અમારા છોકરા 10-12 હોય. ગામની એક પણ વ્યક્તિ રાષ્ટ્રવંદના જ્યારે ધ્વજવંદન થતું હોય ત્યારે કોઈ જતું નથી. આ મોટામાં મોટી કરુણા. હું આપને વિનંતી કરું છું, મોટા મંદિરની વ્યાસપીઠ ઉપરથી. આપણે તો જેટલું થાય એટલું કરીએ છીએ, પણ તમને બધાને, આખા દેશ, આખી દુનિયાને વિનંતી કરું કે જન્માષ્ટમી જે રીતે ઉજવો છો, એ જ રીતે જ્યારે આપણા 2 પર્વ, રાષ્ટ્રીય પર્વ ઉજવાશે, ત્યારે મારો દેશ મહાસત્તા સુધી પહોંચશે. એ પહેલાં શક્ય નથી લાગતું આપણને. તમારા બાળકોમાં રાષ્ટ્રપ્રેમ જગાડો. હું કયા દેશમાં આપણે જન્મ્યા છીએ એનું તો આપણને ભાન હોવું જોઈએ કે આપણો દેશ કેવો છે, એમાં આપણે જન્મ્યા છીએ. તારા લાખો ભક્તો સમાતા નથી, અને સ્કૂલમાં રાષ્ટ્રીય પર્વમાં કોઈ આવતું નથી. ભગવાન, પ્રશ્ન પાંચમો પ્રશ્ન,
તને ખોટું લાગે તો ભલે લાગે. હવે છોકરો થોડો ખીજાય અને ખીજાય જ ને. તમે ખાલી પાણીનો ગ્લાસ મોડો આવે કે ફલાણી વસ્તુ લાવજો તો ખીજાતા નથી. તમે કેમ મોડું થયું? ખબર નથી ક્યારનો પાણી કરું છું. એટલે 4 પ્રશ્ન કર્યા, હવે ખીજાણો છે છેલ્લા પ્રશ્નમાં. તને ખોટું લાગે તો ભલે લાગે. મારા ગામમાં 5 સ્ટાર જેવું મંદિર છે, મંદિર જેવી પ્રાથમિક શાળા નથી. મંદિર છે સરસ મજાનું. પ્રભુ મેં સાંભળ્યું છે, પ્રભુ તું અમારી બનાવેલી મૂર્તિ, અમારી બનાવેલી એટલે આપણે બનાવી ને, ક્યાં બનાવી? જયપુરમાં. માણસની બનાવેલી મૂર્તિને લોકો સોનાના ઘરેણાં પહેરાવે, રેશમી વસ્ત્રો પહેરાવે છે. પણ કનૈયા, મારે તને કહેવું છે ચતુર્ભુજ નારાયણ, કે તારી બનાવેલી આ મૂર્તિ ઉપર પૂરતા કપડાં પણ નથી. આ જગતને સમજાવો. અમારી બનાવેલી મૂર્તિ ઉપર તો લોકો સોનાના ખોળા ચડાવી દે, પણ તારી બનાવેલી, હું એક ગરીબ બાળક છું. આપણે ત્યાં ગણપતિ દૂધ પીતા હતા, ખબર? આખી દુનિયા મૂર્ખાઓની ટોળા હોય, આખી દુનિયા ઉપડી દૂધ પાવા. ત્યારે મેં એક ઘટના સાંભળેલી મુંબઈમાં, કે એ ઝૂંપડપટ્ટીમાં બધા દૂધ પાતા હતા. ત્યારે ગણેશ નામનો છોકરો ત્યાં ઊભો રહે છે. એને કીધું, હું પણ ગણેશ છું, મને તો કોક આપો. કોઈ સામું નહોતું જોયું એની. આ આપણી અંધશ્રદ્ધા. જન્માષ્ટમીનો દિવસ છે ત્યારે આત્મમંથન કરજો થોડું. ભાઈઓ બહેનો, આપ બધાને વિનંતી કરું છું, આજનો દિવસ આપણા માટે બહુ મહત્વનો છે. કારણ કે આપણા હરિએ શું નથી કર્યું આપણા માટે. ભગવાન સાંભળ, શક્ય હોય તો 5 સવાલના જવાબ આપજો, મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગશે. ભગવાન, મારે ખૂબ આગળ ભણી મોટા માણસ બનવું છે. મારા મા બાપ પાસે નિશાળની ફીના રૂપિયા નથી. એક કામ કરને. શું? આ ઓડી મોટી દાન પેટી છે, એક મહિનાની આપી દે ને મને, મારી ફી ભરાઈ જશે. પછી દાન પેટીઓ તોડીને લઈ જાય ત્યારે રે, પછી પોલીસ આવે ને ખોટી પંચનામા કરીને જતી રહે. બહુ સરસ એને ટોણો માર્યો છે. તું તારી 1 દિવસની દાન પેટી મને મોકલ તો મારી આખી જિંદગી ભણી શકું. વિચાર કરીને કહેજે દોસ્ત, હું જાણું છું તારે ઘણાને પૂછવું પડશે. તું આ વાત પર ધ્યાન નહીં આપે. પૈસા નક્કી મોકલે. મારા પિતા સામે, મારો બાપ જે છે એ તારા 5 સ્ટાર મંદિરની સામે હોટલ છે, હોટલમાં ચા બનાવે છે. મને એ પણ ખબર છે કે કાલ હું ભણી નહીં શકું એટલે મારો બાપ મને ચાની લારી લગાડી દેશે. પણ હવે તું ધ્યાન રાખજે ચતુર્ભુજ રાય, જો મારો બાપ મને ચાની લારીમાં રાખશે ને પછી હું તારા કોઈ દી દર્શન નહીં કરું, તારી અરે કિટ્ટા કરી નાખીશ, બોલીશ નહીં. કારણ કે તે મારે જે કરવું હતું તે મને કરવા દીધું નથી. જલ્દી કરજે પ્રભુ, સમય બહુ ઓછો છે. તારી પાસે ટાઈમ ન હોય કારણ કે તને ઘણા બધા મળવા આવે છે. જવાબ આપજે 5 પ્રશ્નના. મારે આપને કહેવું છે કે ધર્મ જગત હવે સજાગ થાય. આપણા ગામમાં કોઈ ભૂખ્યું તરસ્યું, કોઈ દુખ્યું ન રહે, એની ફરજ આપણી બધાની છે. કેવા દેશમાં આપણે જન્મ્યા છીએ. આખી દુનિયા અત્યારે કરુણાની દ્રષ્ટિ તો જોવે છે. અફઘાનિસ્તાનમાં જે ઘટના ઘટી એ ઘટના પછી આપણો ઇન્ડેક્સ ઘણો ઊંચો ગયો છે. કાલે જ એક ડિબેટમાં ભાઈ બોલતા હતા કે દુનિયા આખી અત્યારે નક્કી કર્યું કે પહેલામાં પહેલું આશ્રય સ્થાન, સારામાં સારી કોઈ જગ્યા હોય વિશ્વના નકશામાં તો ભારત છે. એમાં આપણે જન્મ્યા છીએ.
जपते हरि नाम की माला, हर एक बालक माने और राधा एक एक बाला, राधा एक एक बाला। जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जय हो भारत माता की, भारत माता की, वंदे वंदे हे प्रीत जहाँ की रीत सदा, मैं गीत वहाँ से गाता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता काले गोरे का भेद नहीं, हम दिल से हमारा नाता है। कुछ और न आता है हमको, हमें प्यार निभाना आता है। जिसे मान सुखी सारी दुनिया, जिसे मान सुखी सारी दुनिया, मैं बात वही दोहराता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश के यारों, इस देश के यारों क्या गहना, ये देश है दुनिया का गहना। यहाँ छोड़ी साथी वीरों की, यही बोले सकले हीरो की, यहाँ गाते राजे, यहाँ गाते राजे मस्ती में, मस्ती है धूम बस्ती में। जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश के यारों, इस देश के यारों क्या कहना, ये देश है दुनिया का गहना। કનૈયા લાલ કી જય। આ મારો પ્રયાસ છે કે ધર્મની સાથે સાથે રાષ્ટ્ર પ્રેમ તમારામાં જાગશે, અને જ્યારે જેટલો ધર્મ રસ છે એટલો ને એટલો રાષ્ટ્ર પ્રેમ જાગશે, ત્યારે આપણો દેશ મહાસત્તા સુધી પહોંચશે। મૂળ વાત આ છે, બસ અમારો બીજો કોઈ હેતુ નથી। રામાયણની ભાગવત ગીતાના શ્લોક શીખવાડો, રામાયણની ચોપાઈઓ બાળકોને શીખવાડો, સાથે સાથે એક એક રાષ્ટ્રગીત પણ શીખવાડો કે આપણા
યુવાનોએ કેટલું કેટલું કર્યું છે. ક્યારેક તો જાઓ સરહદ ઉપર તો ખબર પડે. મને ક્યારેક છત્રપતિ દાદાની દયાથી મોકો મળ્યો છે એક વાર, કેવા આપણા યુવાનો કેટલું કેટલું કરી. આપણે અત્યારે જે બધા સલામત બેઠા છે ને, એ આપણા યુવાનો ભરી બંદૂકે ત્યાં ઊભા છે એટલે સલામત છીએ. યાદ રાખો. તમે જુઓ થોડી વાર અવ્યવસ્થા પ્લેન ઉપર, હવે પ્લેન કઈ ઉપર બસમાં ઉપર બેસાય, પ્લેનમાં ઉપરથી પડતા હતા લોકો, જોયું? 5 મિનિટનું જરાક પેલું થાય ત્યાં. એ મેરે વતન કે લોગો, આ કૃષ્ણને યાદ કરવાનું ગીત છે, યાદ રાખો. કનૈયાને બોલાવવા માટેનું હું કરી રહ્યો છું. ત્યારે જ કનૈયો તમારી પાસે આવશે જ્યારે તમે ભારતને, ભારતીય સંસ્કૃતિને સમજશો. એટલે હું કયા કરું છું કે દિવાળીનું હવે વેકેશન આવે ત્યારે તમારા બાળકોને, જુવાન દીકરા દીકરીઓને લઈ ગામડે જાઓ ત્યારે એને પાળિયાના દર્શન કરાવો કે આપણા બાપ દાદાઓએ લોહીની આ નદી વહાડી, એના આ પાળિયા છે. એ જયપુરમાં તૈયાર નથી થતા. જયપુરમાં મંદિરની મૂર્તિઓ તૈયાર થાય, પાળિયા તો જ્યાં હોય ત્યાં જ તૈયાર થાય. કેટલા મારા દેશના કામ કરે છે. मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी. એમને એમ સ્વરાજ નથી આવ્યું. લોહીની નદીઓ કેટલા કેટલાએ બલિદાનો આપ્યા છે ત્યારે આપણને મળ્યું છે. હવે આને સાચવવાની જવાબદારી આપણી છે. जब देश में थी दिवाली, वो खेल रहे थे होली. जब हम बैठे थे घरों में, जब हम बैठे थे घरों में, वो दिल रहे थे बोली. धन्य जवान को अपने, धन्य वो उनकी जवानी, जो शहीद हुए उनकी जरा याद करो.
શ્રી કૃષ્ણને મારી વધાય. તમારા બાળકોમાં રાષ્ટ્રભક્તિનું વાવેતર કરશો તો આવતી પેઢીઓ આપણને ખૂબ યાદ કરશે, અને જો એ નહીં થયું તો તમારી જ આવતી પેઢીઓ તમને ગાળો દેશે. યાદ કરો. ભગવાનને પ્રાર્થના કરું, લાલો જ્યારે આવે છે, કનૈયો આવે છે, ત્યારે તૈયારી સાથે આવે છે. અનેક પ્રકારની લીલાઓ આપણી સામે નિરંજિત સ્વરૂપ પરમાત્માનું ભક્તના મનનું રંજન કરવા માટે કેટલી લીલાઓ કરે છે. ત્યારે આપણે આગળની કથાનું દર્શન કરીએ એના પહેલાં ક્રમ મુજબ હરજીભાઈ આવીને એની વાત રાખશે, પછી જે કંઈ સન્માન કે એ કરવાનું છે એનું આપણે બધાનું સન્માન કરશું, જે લોકો સેવા કરે છે એનું. આ બધા દીકરાઓ પહેલી લાઈનમાં બેઠા છે. સવારથી કૃષ્ણને રાજી રાખવા માટે કેટલી મોટી સરસ શોભાયાત્રા ભગવાનની નીકળી, આખું લીંબડી ધન્ય થયું. આ બધું જ આપણી સાથે સાથે જ્યારે છે ત્યારે એટલું રાખજો. ફરીવાર વિનંતી કરું, રાષ્ટ્રપ્રેમ અને આપણો ધર્મ એને એક રસ કરી દઈશું ત્યારે આપણને વધારે આનંદ આવશે. થોડી વાર પછી આપણે 5-10 મિનિટ પછી આપણે પાછી કથા કરશું. બોલો રામચંદ્ર ભગવાન કી. બોલો શ્રી ચતુર્ભુજ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સૌરાષ્ટ્ર નિંબારપીઠ લીંબડી મોટા મંદિર દ્વારા ચાતુર્માસની કથા આપ સૌ રસવાહિની શૈલીમાં પૂજ્ય બાપુ દ્વારા સાંભળી રહ્યા છીએ. ત્યારે આજે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર છે, અને આજે રાત્રે 12 વાગ્યે જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થશે ત્યારે આજે ખૂબ જ ખુશીનો દિવસ છે, અને ધામધૂમથી ઉજવવાનો આજે ખૂબ જ થનગની રહ્યા છે. ત્યારે અહીંયા આપના મંદિરમાં પણ આજે આ કાર્યક્રમ યોજાવાનો છે. તો અહીંયા પૂજ્ય બાપુ દ્વારા જે કંઈ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે, તો આ જે કંઈ સેવાકીય પ્રવૃત્તિ છે છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચી શકાય, નાનામાં નાના માણસ સુધી કેવી રીતે પહોંચી શકાય, તો હમણાં જ આપણે પૂજ્ય બાપુના મુખે એક વિદ્યાર્થીનો પત્ર ભગવાનને ઉદ્દેશીને જે કહ્યો આપણે સાંભળ્યો, તો એની અંદર જે જરૂરિયાત હતી, સામાન્ય લોકોને શું જરૂર છે, સામાન્ય લોકોને એને કેવી કેવી અપેક્ષાઓ છે, તો પૂજ્ય બાપુ દ્વારા આ મંદિર દ્વારા આ અપેક્ષાને પૂર્ણ કરવા માટેની તમામ પ્રવૃત્તિઓ જે કંઈ ચાલે છે સેવાકીય પ્રવૃત્તિ, એ આપ સૌ થકી જ ચાલી રહી છે. અહીંયા આપણે જોઈએ છીએ દરરોજ કે અન્નક્ષેત્ર હોય, ગૌશાળા હોય, કે કોઈ પણ બાબત હોય, આજે માનો કે દુષ્કાળની પરિસ્થિતિ હોય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ હોય, કે પૂર આવ્યું હોય, તો એવા સમયે એક હું વાત કરીશ કે બનાસકાંઠાની અંદર 2 વર્ષ પહેલાં પૂર આવ્યું, ત્યારે એ વખતે પણ શ્રાવણ માસની કથા ચાલુ હતી. એ કથામાં ત્યાં બનાસકાંઠામાં એટલી બધું ભયંકર વિનાશ થયો કે એની કોઈ સીમા નહીં. પૂજ્ય બાપુએ એ કથામાં એક જ ખાલી
વિનંતી કરી કે આપણે એક ટ્રક લઈ અને ત્યાં જવું છે. તો બીજે દિવસે જુઓ એટલે લીંબડી પ્રોપરમાંથી 3 ટ્રક ભરાય એટલું સાધન સામગ્રી, અનાજ, વસ્ત્રો, વાસણો, જે કંઈ જરૂરિયાત હતી અને સારામાં સારી વસ્તુઓ બધી આવી. બીજા દિવસે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી સાંભળ્યું તો એ લોકો દ્વારા પણ એટલું જ આવ્યું કે અહીં મંદિરની અંદર સમાય નહીં, એટલી વસ્તુ આવી. તમે વિચાર કરો કે જ્યારે આવી કોઈ પણ સંકટના સમયે આ મોટું મંદિર કાયમ માટે આપણી સાથે જ રહ્યું છે અને આપ સૌ પણ આ મંદિરની સાથે જોડાયેલા રહ્યા છો. આપણે જ્યારે પ્રવૃત્તિની વાત કરીએ ત્યારે સેવકો અને દાતાઓ દ્વારા પણ મન મૂકીને અહીંયા આપ સૌ જ્યારે પોતાનું યોગદાન આપી રહ્યા છો ત્યારે અહીંયા હું આજનું જે કંઈ યોગદાન મળ્યું છે એની વાત કરીશ. તો આજનો જે પ્રસાદ છે આશીષભાઈ ટી ત્રિવેદી લીંબડી, એમના દ્વારા પેંડાનો પ્રસાદ છે અને પોતપોતાની જગ્યા ઉપર બેસવાનું છે, પોતાની જગ્યાએ જ આ